વાંક નથી. આ મારો વાંક છે, મારો વાંક છે અમા, છે મારો વાંક અમા. મમ્મીજી, આવા અકસ્માત તો દુનિયામાં બનતા રહે અને આને તો અણધારી બનેલી ઘટના કહેવાય. એનું તો ભગવાનના ચોપડે પણ પાપ નથી ગણાતું. તો પછી તમે આટલી બધી ગિલ્ટ શું કામ અનુભવો છો? હા, અને આ વાત મન પર અને મગજ પર લેવા જેવી નથી. ચિંકીને બચાવવાની છે મારે. આ વખતે એનો હાથ એકદમ કસીને પકડવાનો છે. આ વખતે એને મરવા નથી દેવાની, મારે બચાવવાની છે. આ વખતે મારે ચિંકીને મરવા નથી દેવાની, એને બચાવવાની છે, એને પકડી રાખી. મમ્મીજી, એ મરી ગઈ છે તો તમે એને કેવી રીતે બચાવશો? ચાલો, તમે બધું જ ભૂલીને શાંત થઈ જાઓ. હા, અને શાંતિથી તમારા રૂમમાં જઈને આરામ કરો. મમ્મીજી, હવે બહુ ના વિચારશો. ચાલો, હા, ચાલો, બધું જ ભૂલી જાઓ. ચાલો, રૂમમાં જઈને આરામ કરો. હા, ચાલો, હા, આરામ કરો. ચાલો. ચિંકીનું શું રહસ્ય છે? મારે જલ્દીમાં જલ્દી મારું કામ પૂરું કરવું પડશે. પછી આમનું અને પેલા ઝવેરીઓનું જે થવું હોય થાય. હવે શું કરીશું સરગમ? જો નથવાને, જ્યારે જ્યારે આપણી સફળતાનો પ્રકાશ થોડીક જ દૂર દેખાય છે, ત્યારે ત્યારે જ આ નિષ્ફળતાનો પવન આવીને એને ઉલવી નાખે છે. એટલે હવે છેલ્લી આશા પણ પૂરી નહીં થાય. જો ને, આપણને પુરાવાઓ તો મળી ગયા વસુંધરા આંટી વિશે, પણ હવે જે દુનિયામાં જ નથી એને સાબિત કેવી રીતે કરીશું? આ બધું બહુ અઘરું થઈ જવાનું છે. આપણા જીવનમાં અઘરું થવાનો અધ્યાય ક્યારે પૂરો થશે ને સમજાતું જ નથી. અને બીજું, જયરાજ અંકલે જે આપણને કહ્યું કે મોટી બાએ વસુંધરા આંટીના દીકરાને દત્તક લીધો, એ પણ રજૂ કરવાનું છે. ના ના ધની, અત્યારે નહીં. યોગ્ય સમય આવશે ત્યારે આપણે આ વાત પણ રજૂ કરી દઈશું, પણ અત્યારે અગત્યનું નથી. અરે પણ સરગમ, ધ્વનિ પ્લીઝ, એમ પણ આપણા રસ્તામાં આ દુઃખના કાંટા કઈ ઓછા છે કે આ વાત કરીને આપણે વધારે એક દુઃખનો કાંટો ઊભો કરીએ? ઠીક છે, જેમ તું કે એમ. મીરા કાકી, મીરા કાકી. ચિરાગભાઈ આવ્યા લાગે છે. મમ્મીજી, મને બહુ ચિંતા થઈ રહી છે. શેની? આ મોટીભાઈ જે ચિંકીની વાત કરી એ મને તો કંઈક ગડબડ લાગે છે. એક બાજુ મોટીબા બધું ભૂલી જાય છે અને એક બાજુ મોટીબાને બધું યાદ આવી રહ્યું છે. અરે જે કે, પણ આપણે આપણું ટાર્ગેટ નથી ભૂલવાનું. એ તો કંઈ પણ ભૂલી જાય છે ને પછી કંઈ પણ બોલી જાય છે. હા મમ્મીજી, પણ કંઈ પણ બોલવા પાછળ કંઈક તો કારણ હશે ને. તું બહુ નહીં વિચાર, આમાં વિચારવા જેવું કંઈ જ નથી. વાત સાચી છે, પણ જે સિદ્ધાંતોથી આપણે કામ શરૂ કર્યું છે એ હવે આપણે પૂરું કરવું જ રહ્યું, અને એ જ આપણો ધ્યેય છે. આવા પથ્થર તો રસ્તામાં આવે, પણ આપણે એને પગ નીચે મસળીને આગળ વધવાનું છે. જી મમ્મીજી. અને પેલા લોકો ઘરમાં ક્યારેય પાછા ના આવે એ જોવાનું છે. બરાબર? બરાબર છે મમ્મીજી. ચાલ હું જાઉં.
આજે આ પેપર્સમાં સહી થઈ જાય એટલે આપણું અડધું કામ પૂરું. હા મમ્મીજી. મોટી બા ચિંતા ના કર, બધું જ ઠીક થઈ જશે. મારા આશીર્વાદ છે તને કે તને તારા મોટી બા મળી જશે. શું થયું મમ્મીજી? કોઈ સપનું જોયું? ના 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 કઈ નહીં, કઈ નહીં. તો પછી તમે આમ ઝબકીને કેમ જાગી ગયા? ખબર નથી. કઈ વાંધો નહીં મમ્મીજી, તમે આમાં સાઈન કરો ને. સાઈન કરવાની છે? હા. કઈ ખાસ નથી, આપણે એક પ્રોપર્ટી ખરીદી રહ્યા છે ને એટલે. પ્રોપર્ટી? હા, પ્રોપર્ટી તમારા નામે લઈ રહ્યા છીએ ને એટલે સાઈન કરો ને. એક કામ તો થઈ ગયું અને હવે વારો છે ઇન્જેક્શન આપવાનો. એટલે મોટી બા હંમેશાને માટે ભૂલી જાય કે તે કુંદન ઝવેરી નહીં પણ વસુંધરા પરીખ છે. શું થયું મમ્મીજી? હું કોણ છું? મમ્મીજી, તમે વસુંધરા પરીખ છો, ભૂલી ગયા? વસુંધરા? કોણ વસુંધરા? મમ્મીજી, તમે તો સાવ ભૂલી ગયા. તમે વસુંધરા પરીખ છો અને હું તમારી વહુ અનસુયા. તમારી પૌત્ર છે અયાન અને એની પત્નીનું નામ રૂપ છે, જે તમારી પુત્ર વધુ છે. અને આપણું ઘર છે વસુંધરા નિવાસ. મને ચિંકી યાદ છે. એ નીચે પડી ગઈ હતી ને એમાં મારો વાંક હતો. મમ્મીજી, તમે ચિંકીને ભૂલી જાઓ. આમાં તમારો કોઈ જ વાંક નથી. એ માત્ર એક અકસ્માત હતો. તમે આમાં સાઈન કરો ને. સહી કરો? હા હા, તમે આમાં સાઈન કરો ને. લો, સાઈન કરો. સહી યાદ નથી આવતી. યાદ નથી આવતું એટલે શું? હા, યાદ કરવું પડશે. યાદ કરો, તમે અહીંયા સાઈન કરો. મેં કહ્યું ને, મને ખરેખર યાદ નથી આવતી. યાદ નથી આવી રહ્યું? આવું કેવી રીતે ચાલે? હા, યાદ કરો, યાદ કરો. તમને ખબર નથી પડતી અમે તમારા નામે મિલકત લઈ રહ્યા છે? તમને સમજાતું નથી? સમજાઈ ગયું. ચિંકી,